તો આ તરફ સુરતમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો। નેશનલ હાઈવે પર 10 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થયો। કોસંબા નજીક ટ્રાફિક જામ થયો છે। કામરેજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 બ્લોક કરાયો છે। તાપી બ્રિજની મરામતની કામગીરીને લઈને હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે। વાહનોને કિમ એના એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે સર્જાયેલ ટ્રાફિકના આકાશી દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે જેમાં લાંબા ટ્રાફિકના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। ત્યારે વાહનોને કિમ એના એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે વાહન ચાલકો હાલ હેરાન પરેશાન થઈ ગયા છે। બ્રિજની મરામતની કામગીરી ચાલતી હોવાને કારણે આ એક્સપ્રેસ વેને બ્લોક કરવામાં આવ્યો હતો, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરના દ્રશ્યો છે કે જ્યાં લાંબા કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જ આપણને જોવા મળી રહ્યા છે। ડ્રોન દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 30ની સ્ક્રીન પર આપને જોવા મળી રહ્યા છે। કોસંબા નજીક ટ્રાફિક જામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મહેન્દ્ર પટેલ। મહેન્દ્ર, જણાવશો કે અત્યારે હાલમાં જે ટ્રાફિક જામના દ્રશ્યો લોકો સ્ક્રીન પર જોઈ રહ્યા છે, કેમ ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે અને કયા પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે? ચોક્કસથી પટેલ, જે રીતે જે કામરેજ નજીક આવેલો જે તાપી નદી બ્રિજ પર જે પુલ છે તે જર્જરિત હોવાથી જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જોવા મળ્યો છે। 10 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। કોસંબા નજીક ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સામે આવ્યા છે। કામરેજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 બ્લોક કરાયો છે। તાપી બ્રિજની મરામતની કામગીરી લઈને 1 મહિના સુધી આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદથી મુંબઈ તરફ જતા વાહનોને કિમ બારડોલી એના એક્સપ્રેસ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સર્જાયેલા ટ્રાફિકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જ્યારે આ ટ્રાફિક દ્રશ્યો છે તે જે આ તાપી નદી પર બનાવેલા બ્રિજના સમારકામને લઈને આ જે ટ્રાફિક દ્રશ્યો સર્જાયા છે। જે રાજ હોટલ સુરત જવા માટે જે રાજ હોટલ છે ત્યાંથી ડ્રાઈવર્જન અંદર આપ્યું છે, અને આ જે અમદાવાદથી મુંબઈ જતા રસ્તા એટલે કે નરોલી નજીકથી એક્સપ્રેસ હાઈવે પર આ ડ્રાઈવર્જન આપ્યું છે, તેને લઈને આ ટ્રાફિક સમસ્યા સર્જાય છે। જી મહેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।